ધમંડ તો એને જ હોય જેને વગર મહેનતે બધું મળી ગયું હોય સાહેબ. બાકી પોતાના પગ ઉપર ઊભા થયેલા માણસને તો પગરખાની પણ કદર હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં ખુશ રહેવા માટે 3 વાત હંમેશા યાદ રાખજો. ભાવનાઓથી નહીં, સમજદારીથી જીવો. દુઃખ અને સુખ દરેકને ના કહો. દરેક મિત્ર વફાદાર નથી હોતા. મુશ્કેલીમાં ઈશ્વર અને તમારી હિંમત જ કામ આવશે. સાહેબ, સમયને દોષ ન આપો. સમય તો શિક્ષક છે. જે શીખે છે તે જ આગળ વધે છે. સાહેબ, આ દુનિયામાં એક વાત યાદ રાખજો કે વિશ્વાસ હોવો જોઈએ એકબીજા ઉપર. બાકી શક તો આખી દુનિયા કરે છે. ગામમાં વાતો થાય તો મૂંઝાવાનું નહીં સાહેબ, કારણ કે ચર્ચા એની જ થાય જેના પરચા આખા ગામે જોયા હોય. ઉપરવાળો ભોળો જરૂર છે સાહેબ, પણ નાદાન નથી. સમયે બધાની ખબર લઈ જરૂરી આશીર્વાદ અને સજાની પ્રસાદી વહેંચતો જ રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મન કમજોર બને ને સાહેબ, ત્યારે નાનો અવરોધ પણ પહાડ જેવડો લાગે છે, અને જ્યારે મન મજબૂત બને ત્યારે પહાડ પણ રસ્તો બનાવી આપે છે. સ્વર્ગ ક્યાં છે એ ખબર નથી સાહેબ, પણ સવારે ગોદડાની અંદર જે સુખ મળે છે ને એ સ્વર્ગથી પણ કંઈ કમ નથી. સાહેબ, જીવનની હકીકત તો એ છે કે પિતાની ગેરહાજરી એટલું સમજાવી ગઈ કે મારી પ્રગતિમાં એની હાજરી જ કાફી હતી. જીવનમાં 2 વસ્તુ ક્યારેય ન છોડશો સાહેબ, હિંમત અને શ્રી કૃષ્ણ પરનો વિશ્વાસ. કારણ કે હિંમત રસ્તો બતાવે છે અને શ્રી કૃષ્ણ સાથ આપે છે. સાહેબ, આપણા સંબંધોને તાળાની જેમ બનાવો કે જેને હથોડાનો ઘા મંજૂર છે પણ બીજી ચાવીથી ખોલવું મંજૂર નથી. જે બદલાવી શકાય તેને સ્વીકારો અને જે ન બદલાવાય ને તેને સહન કરો સાહેબ. ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે સાહેબ, જ્યાં સુધી તમે એમ નહીં માનો કે આ જીવનમાં બધું ભગવાનનું ધાર્યું થાય છે. તેની ઈચ્છા વગર તો પાંદડું પણ નથી ફરકતું. ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતા, બસ આપણે કરેલા કર્મો જ આપણને સજા આપે છે. ભગવાનને પણ પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું, માટે કર્મ હંમેશા સમજી વિચારીને જ કરવા. સાહેબ, આ કળિયુગની દુનિયાદારી છે. રમતા રમતા માણસ ગમી જાય છે અને ગમતા માણસ જ આપણી સાથે રમત રમી જાય છે. સાહેબ, ક્યારેય ઉદાસ ન થતા. ભગવાન એક રસ્તો બંધ કરે અને અનેક રસ્તા ખોલે છે. પ્રભુ ઉપર હંમેશા વિશ્વાસ રાખો. એ જાણે છે કે કોને કેટલું આપવું, માટે કર્મ કરો અને આગળ વધો. કહે છે મરી જઈશું, પણ કોઈ મરતું નથી. લાશને આગમાં બળતી જોઈ આગમાં કોઈ પડતું નથી. અરે આગને તો શું, તેની રાખને પણ કોઈ અડતું નથી. સાહેબ, જીવનમાં યાદ રાખજો કે જીવન કોઈની સામે સાબિત કરવાનો ખેલ નથી, પોતાના સમજીને જીવવાનો માર્ગ છે. સમડીની ઉડવાની ઝડપ જોઈને ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી સાહેબ, માટે મન ભરીને જીવજો, મનમાં ભરીને નહીં. ટાણે આવે તેની કિંમત છે સાહેબ, બાકી સ્મશાને તો આખું ગામ વગર નોતરે આવે. મેં સમયને પૂછ્યું કે મારી ભૂલ શું છે. સમય હસ્યો અને કહ્યું કે તું બધાને પોતાના માની લે છે. સાહેબ, મુશ્કેલી વેચી નથી શકાતી અને શાંતિ ખરીદી નથી શકાતી.
માટે નસીબનું લખેલું બધું સહન કરવું જ પડે છે. ભાવ વગરનો અહીં સૌનો હાવભાવ છે. પરિસ્થિતિ મુજબનો અહીં સૌનો સ્વભાવ છે. સાહેબ યાદ રાખજો કે અત્યારે તમે જે આરામથી જિંદગી જીવો છો ને એ તમારા વડીલોના થાકને આભારી છે. સાહેબ કોઈની જિંદગી બગાડીને પોતાની જિંદગી સુધારશો ને તો એની સજા આજે નહીં તો કાલે પણ મળશે જરૂરથી. મુસીબત આવે તો એ ના વિચારો કે કોણ કામ આવશે, પરંતુ એ જોવું કે કોણ સાથ છોડીને ચાલ્યો જશે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે, કેમ કે ફળ આપતા વૃક્ષને જ લોકો પથ્થર મારે છે. એકવાર અર્જુને કૃષ્ણને કહ્યું કે આ દિવાલ ઉપર કંઈક એવું લખો કે સુખમાં વાંચું તો દુઃખ થાય અને દુઃખમાં વાંચું તો સુખ થાય. કૃષ્ણએ લખ્યું, આ સમય પણ જતો રહેશે. સાહેબ દુઃખ આવે તો ડરવું નહીં, સુખ આવે તો છલકવું નહીં. સુખ અને દુઃખમાં ક્ષમતા રાખવી, કારણ કે સવાર પછી સાંજ અને રાત પછી સવાર અવશ્ય થાય છે. પુરુષ બનવું સહેલું નથી સાહેબ. રોજ સૂરજ બનીને નીકળવું પડે છે. ભલે લાખ અંધારું હોય, જીવનમાં પણ પરિવારને રોશની આપવા અંધારામાં પણ આવવું પડે છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કાલના નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી રહે.